જો કોઈ વ્યક્તિની કુંડળીમાં પિતૃદોષ હોય તો તેને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એવું માનવામાં આવે છે કે જો મૃત વ્યક્તિના અંતિમ સંસ્કાર યોગ્ય રીતે કરવામાં ન આવે તો તેના પરિવારના સભ્યોને પિતૃદોષની પીડાનો સામનો કરવો પડે છે. પિતૃદોષના કારણે વેપાર કે નોકરીમાં આર્થિક નુકસાન થાય, પિતૃદોષના કારણે લગ્ન જીવનમાં અડચણ આવી શકે છે અને છૂટાછેડા પણ થઈ શકે છે. પિતૃદોષના કારણે ઘરની મહિલાઓ સંતાન સુખથી વંચિત રહી શકે છે. જો તમામ પગલાં લીધા પછી બાળકનો જન્મ થાય તો તે મંદબુદ્ધિ અને વિકલાંગ હોઈ શકે છે. પિતૃદોષના કારણે ઘરની ગર્ભવતી મહિલાનું બાળક જન્મતાની સાથે જ મૃત્યુ પામે છે. પિતૃદોષના કારણે પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર મતભેદ ચાલુ રહે છે તથા પિતૃદોષના કારણે વ્યક્તિને અજાણ્યા અકસ્માતોનો સામનો કરવો પડે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો પરિવારમાં કોઈ પણ વ્યક્તિનો વિધિ પ્રમાણે અંતિમ સંસ્કાર કરવામાં ન આવે તો તેના પરિવારમાં પિતૃદોષ ફેલાય છે. આ સિવાય જો કોઈ વ્યક્તિનું અકાળે મૃત્યુ થઈ જાય તો તેના પરિવારને ઘણી પેઢીઓ સુધી પિતૃદોષનો સામનો કરવો પડે છે. એટલું જ નહીં, જો કોઈ માતા પિતાનું અપમાન કરે છે અને તેમના મૃત્યુ પછી પરિવારના સભ્યોના પિંડદાન, તર્પણ અને શ્રાદ્ધ ન કરે તો આ દોષનો ભોગ સમગ્ર પરિવારને બનવું પડે છે. આપણા ધાર્મિક શાસ્ત્રોમાં પિતૃદોષને પણ શાપ સાથે સંબંધિત માનવામાં આવે છે. કહેવાય છે કે જો તમે ભૂલથી પણ સાપને મારી નાખો છો તો પિતૃદોષનો ભોગ બનો છો. આ સિવાય પિતૃઓનું શ્રાદ્ધ ન કરવું અને જીવનકાળ દરમિયાન કોઈ પણ સમયે પીપળો, લીમડો અથવા વડના ઝાડને કાપવાથી પણ પિતૃદોષ થઈ શકે છે. પિતૃપક્ષ દરમિયાન તમારા પૂર્વજો માટે વિધિ પ્રમાણે તર્પણ અને શ્રાદ્ધ અવશ્ય કરો. પિતૃપક્ષ દરમિયાન પિતૃઓને તર્પણ અને શ્રાદ્ધ કર્યા પછી બ્રાહ્મણોને ભોજન કરાવો. પિતૃપક્ષ દરમિયાન પિતૃઓને તર્પણ કર્યા પછી અને શ્રાદ્ધ કર્યા પછી બ્રાહ્મણોને દાન કરો. દર વર્ષે એકાદશી, ચતુર્દશી અને અમાવસ્યાના દિવસે પિતૃઓને જલ ચડાવો અને ત્રિપિંડી શ્રાદ્ધ કરો. દરરોજ બપોરે પીપળના વૃક્ષની પૂજા કરો, તેનાથી પિતૃઓની આત્મા શાંત રહે છે. પીપળાના વૃક્ષને જળ ચડાવો. જળમાં કાળા તલ, દૂધ, અક્ષત અને પુષ્પ ચડાવો, તેનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. પિતૃપક્ષ દરમિયાન અથવા દરરોજ સાંજે ઘરની દક્ષિણ દિશામાં તેલનો દીવો પ્રગટાવો. ઘરની દક્ષિણ દિશામાં પૂર્વજોની તસવીરો લગાવો અને તમારી ભૂલો માટે દરરોજ એમની પાસે ક્ષમા માંગો. આટલું કરો એટલે તમારા ઘરમાંથી પિતૃદોષ અવશ્ય દૂર થાય છે.